એટલે મારી ઈચ્છા એવી હતી કે સરકારના ધ્યાનમાં લાવવું કે ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ સુરતમાં અને એક રાજકોટમાં જો ચાલુ કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના તમામ જે કાંઈ કેસો છે એની સુનાવણી રાજકોટ કક્ષાએ શક્ય બને. દક્ષિણ ગુજરાતના તમામ કેસો છે એ સુરતમાં એની સુનાવણી થઈ જાય તો વાપી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા દૂર દૂરના વિસ્તારોથી લોકોએ અમદાવાદ ન આવવું પડે અને ખર્ચાઓ ન થાય. અને આ વાત સરકારના ધ્યાને લાવવા માટે થઈ મેં તારાંકિત પ્રશ્ન ક્રમાંક 15/8/2750 થી સરકારને પ્રશ્ન પૂછ્યો હતો, પણ મારો આ પ્રશ્ન ના મંજૂર થયો છે. એટલે આ પ્રશ્ન અંગે સરકારનો મને કોઈ જવાબ મળ્યો નથી કે આની કોઈ ચર્ચા કે કાંઈ વિચારણા થઈ નથી. પણ મેં એવું પૂછ્યું હતું કે છેવાડાના જિલ્લાના પક્ષકારો, વકીલશ્રીઓ અને સરકારી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓથી સરકાર વાકેફ છે કે કેમ. હવે સરકારે આ પ્રશ્ન જ ના મંજૂર થયો છે તો મને નથી લાગતું કે એ વાકેફ છે કે કેમ એનો જવાબ કાંઈ આપણને મળે. અને એટલે હજુ હવે આ ગૃહમાં તો કોઈ ચર્ચા વિચારણા થઈ નથી,